ચાલો, આ ફર્સ્ટ આ ત્રણ મિત્રો હોય છે, એમાં જે આ પહેલું જે છે ને એને વાતમાં સહી કરવાનો બહુ શોખ, કે આમ સહી કરી દે, તો એનો લોકોએ નામ નાખી દીધો સાઈન. હવે આ જે બીજો મિત્ર છે ને એ બધાને કોસ્યા રાખતો, અરે આ આમ છે મારી પાસે આમ નથી, એટલે લોકોએ કંટાળીને નામ નાખી દીધું હતું કોસ. ત્રીજો મિત્ર જે છે એને છે ને વાતમાં શરત લગાડવાની બહુ શોખ, લાગી 10 રૂપિયાની શરત, લાગી 10 રૂપિયાની શરત, એટલે 10 ઇંગ્લિશમાં આપણે 10 કહી તો એના ઉપરથી આનું નામ પડી ગયો 10. હવે એકવાર શું થયું કે આ 10 જે છે ને એને એક મોટી શરત જીતી ગયો, એટલે લોટરી લાગી ગઈ. તો એને શું થયું, લોટરી લાગી ગઈ એટલે આ બે મિત્રએ શું કીધું, અમને પાર્ટી તો આપો. તો એ ત્રણેય મિત્રો સાથે એક પાર્ટી માટે એક હોટલમાં જાય છે. ચાલો આપણે હોટેલે પહોંચી આવ્યા. આ હોટલ છે ટ્રિગ્નોમેટ્રી. તો અહીંયા 3 મિત્રો આ બેઠા હોય છે અને વેટર જે છે એ આવે છે આ લોકો પાસે અને વારાફરતી ઓર્ડર લેવા માટે. આપણું જે પહેલું જે છે એ સાઈન છે, સાઈન ઓર્ડર કરે છે, કેટલા શું ખપે છે તને, તો એ કે મને શાક આપો. સાઈને શેનો ઓર્ડર કર્યો છે, શાકનું. પછી આ બીજા મિત્ર પાસે જાય છે. બીજો મિત્ર કોણ છે, કોસ. હવે કોસ પૂછે છે સાઈન તે શેનો ઓર્ડર કર્યો, કે મેં તો શાક ઓર્ડર કર્યો. તો કોસ કહે છે તો મારી માટે પાક લેતા આવજો. 10 બિચારો કહે કે અરે તમને આટલી મોટી હોટલમાં લઈને આવ્યો તો તમને ઓર્ડર દેતા નહીં આવડતું. સાઈન શાક ઓર્ડર કરે, કોસ પાક ઓર્ડર કરે, તો લાવો ઓર્ડર શું દે હું તમને આપું. તો 10એ ઓર્ડર કર્યો બધા માટે સૂપ. બરાબર, સાઈને શાક, કોસે પાક અને 10એ શેનો ઓર્ડર કર્યો, સૂપ. ચાલો, હવે તમને બધાને ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણાની જે સામેની બાજુ હોય તેને કર્ણ કહેવાય. હવે જો તમે અહીંયાથી જુઓ છો, સમજી લો તમે અહીંયા ઊભા છો ને ઉપર પતંગ ઉડતી તમે જુઓ છો, તમે ઉપરની તરફ જુઓ છો, તો આ બાજુ તમારી માટે સામેની બાજુ થઈ જશે, જ્યારે આ બાજુ તમારી પાસેની બાજુ થઈ જશે. આવું પણ બની શકે કે તમે ઉપરની તરફ ઊભા છો અને નીચે કોઈ કાર જતી જુઓ છો, તો તમે ઉપરથી નીચે તરફ જોશો તો આ તમારી સામેની બાજુ થઈ જશે, આ તમારી પાસેની બાજુ થઈ જશે, જ્યારે કર્ણ તો ફિક્સ છે. ઓકે, ચાલો હવે આપણે આપણા મુદ્દા તરફ આવીએ. તો મને કહો કે સાઈને શેનો ઓર્ડર કર્યો હતો, તો સાઈને શાકનો ઓર્ડર કર્યો હતો. તો સા થી સામેની બાજુ અને ક થી કર્ણ. ચાલો, કોસે શેનો ઓર્ડર કર્યો હતો, પાકનું, તો પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે એવી ને એવી રીતે 10એ શેનો ઓર્ડર કર્યો તો સૂપનો, તો સુ થી સ જે છે સામેની બાજુ અને પ એટલે પાસેની બાજુ. ચાલો, 3 તમને ક્લિયર થઈ ગયા, શાક, પાક, સૂપ. હવે તમે 10નો ઊંધો કરી દો, 10નો ઊંધો કરો ને તો એને કોટ થીટા કહેવાય, એટલે એનો રેશિયો કેમ બને, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે એવી ને એવી રીતે તમે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, તો તમે આનો ઊંધો કરશો એટલે સેક થીટા થઈ જશે, કર્ણ છેદમાં પાસેની બાજુ. હવે સાઈન શાક છે, સાબા છેદમાં કર્ણ, સાઈનનો ઊંધો કરો એટલે કર્ણ છેદમાં સાબાને કોસેક થીટા કહેવામાં આવે છે. તો આ રીતે ટ્રિગ્નોમેટ્રીના 6 રેશિયો બને છે અને તમે એના આધારે ઘણા બધા પ્રશ્નો જે છે એ સોલ્વ કરી શકશો.